અગ્નિકાંડમાં આરોપી કેટલા? રાજકોટમાં ટીપીઓની મનમાનીનો થયો છે ખુલાસો। જી હા, રાજકોટ મહાનગરપાલિકાએ આરટીઆઈના કાયદા વિરુદ્ધ ઠરાવ કર્યો। ટીપી શાખાના ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે પ્લાનની નકલ ફી 2000 રાખવામાં આવી। કાયદા મુજબ નકલ દીઠ લેવાના હોય છે 2 રૂપિયા। જી હા, 2 રૂપિયા લેવાની ફી 100 રૂપિયા કરી નાખી। જ્યારે પ્લાનની નકલ પહેલા 100 થી 200 રૂપિયામાં મળતી હતી તેના હવે 2000 કરવામાં આવ્યા। માહિતી બહાર જવાના બધા જ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આ ઠરાવ કર્યો હતો। કોઈ અરજદાર પ્લાનની નકલ માંગે તો વસૂલે તો 2000 રૂપિયા, सादी नकल होय तो प्रति कॉपीना 100 રૂપિયા वसूलता। ઝી 24 કલાક पर 22 નવેમ્બરે 2021 ના ઠરાવની નકલ અમે આપને બતાવી હતી। ફરી એકવાર જુઓ કેટલા પૈસા વધારે ખંખેરવામાં આવતા। માહિતી બહાર જવાના બધા જ રસ્તા બંધ કરવામાં આવ્યા। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે આજ મુદ્દે જોડાયા છે। ગૌરવ, માહિતી આગળ જાય બહાર ન જાય તે માટે બધા જ રસ્તા બંધ કરવામાં આવ્યા। ફીની નકલનો ભાવ વધારી દેવામાં આવ્યો। શું છે આ મામલો આખો? ચોક્કસ જ ધરા ઝી 24 કલાકની સ્ક્રીન પર આપણે પુરાવાઓ છે તે આપી રહ્યા છીએ, કારણ કે ટીપી શાખા જે રાજકોટ મહાનગરપાલિકાની છે કે તેમને ક્યાંક પોતાની મનમાની છે તે શરૂ છે તે કરી દીધી હતી। 2014થી જે રીતના સાગઠિયા છે કે તેઓ ટીપી શાખાની અંદર પ્રવેશ છે તે કર્યો હતો અને 2023 સુધી તેઓ કાયમી છે તે ટીપી અધિકારી તરીકે તેઓ જે પોતાની પોસ્ટ છે તે ધરાવતા હતા। જે રીતના પોલીસ તપાસની અંદર, એસઆઈટીની તપાસની અંદર પણ તેઓ એમડી સાગઠિયા છે કે તે જવાબદાર હોવાનું સામે આવ્યું છે। ઝી 24 કલાક પર આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે રાજકોટ મહાનગરપાલિકાએ આરટીઆઈના કાયદાની એસી તેસી કરી હોવાના અને તેને લઈને ઠરાવ છે તે કર્યો હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। તેની અંદર ટીપી શાખા દ્વારા ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે થઈને જે બાંધકામના જે પ્લાનની નકલ હોય છે તેની ફી છે તે 2000 રૂપિયા સુધી કરી દીધા હોવાના પુરાવાઓ છે તેની અંદર જોવા મળી રહ્યા છે। કાયદાની જે જોગવાઈ મુજબ કોઈ પણ નિયમ મુજબ તેની નકલ કાઢવી હોય તો 2 થી 3 રૂપિયાની ફી ભરી અને તેમની નકલ છે તે કાઢી શકાતી હોય છે, પરંતુ તેના ભાવ 100 રૂપિયા જેટલા કરી દેવામાં આવ્યા હતા। જ્યારે બાંધકામ પ્લાનની જે નકલ છે તે 100 થી 200 રૂપિયામાં પહેલા કાઢી શકાતી હતી। તે 2021 બાદ તે નકલ છે તે 2000 રૂપિયા જેટલો ભાવ છે તે કરી દેવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ ઠરાવ છે તે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મૂકવામાં આવ્યો હતો અને સર્વાનુમતે આ પ્લાન છે તે જે ઠરાવ છે તે મંજૂર છે તે કરી દેવામાં આવ્યો હતો। એટલે કે ક્યાંક આ જે ઠરાવ છે તેની પાછળ જે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના જે તમામ જે સભ્યો છે તે પણ જવાબદાર છે તે માનવામાં આવી રહ્યા છે। માહિતી બહાર જાય તો ક્યાંક ભાંડો ફૂટી જાય આ પ્રકારના ડરને કારણે આ પ્રકારનો ઠરાવ છે તે કરવામાં આવ્યો હતો, કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈના કાયદા હેઠળ જો કોઈ પણ પ્લાનની મંજૂરી માંગવામાં આવે ને એની અંદર ક્ષતિ હોવા છતાં પણ જો મંજૂરી આપવામાં આવી હોય તો ક્યાંક ટાઉન પ્લાનિંગ ઓફિસર ઉપર સીધી જ તવાઈ છે તે બોલતી હોય છે, પરંતુ ક્યાંક આ પ્રકારની માહિતીઓ બહાર ન જાય તે માટે થઈને જે ટાઉન પ્લાનિંગ શાખાના જે ટીપીઓ એમડી સાગઠિયા છે કે તેમને એક ગેમ છે તે ખેલી હતી અને કાયદાની અંદર જે રીતના જોગવાઈ હોય તેના કરતાં કાયદો છે તે ક્યાંક આખો બદલાવી અને આ ઠરાવ છે તે મંજૂર છે તે સર્વાનુમતે સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેમના દ્વારા કરાવવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના જે ટીપી શાખાના કોઈ પણ અરજદાર આ પ્રકારની નકલ માગે તો તેમને ફી 2000 રૂપિયા છે તે વસૂલ કરવામાં આવતી હતી। સાદી નકલની જે કોપી જો જોતી હોય તો તેના 100 રૂપિયા જેટલો ભાવ છે તે કરી દેવામાં આવ્યો હતો। ઝી 24 કલાક પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે તે સામે આવી છે અને જે રીતના એક બાદ એક ટાઉન પ્લાનિંગ તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની જે રીતના ધરપકડ કરવામાં આવી તેના ઘરે એસીબીની ટીમો છે તે ત્રાટકી છે, ત્યારે ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે આપણે દર્શકોને આપી રહ્યા છીએ। જી બિલકુલથી ગૌરવ જોડાયેલા રહેશો। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આતંકકાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે બેંક ખાતાની તપાસ શરૂ કરી છે। ગેમ ઝોન ખાતે ઓનલાઈન કયા ખાતામાં રૂપિયા આવતા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે। 2023માં આગ લાગ્યા બાદ પણ ફાયર એનઓસી ન મેળવી ગેમ ઝોનના ભાગીદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી છે। અમારી સાથે સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, કઈ બેંકમાં પૈસા આવતા હતા ગેમ ઝોનમાંથી 2023માં આગ લાગ્યા બાદ પણ એનઓસી ન લીધી, હવે આ તમામ રીતે તપાસ કરવામાં આવી રહી છે। તપાસ કરતા કયા કયા મુદ્દાઓ બહાર આવી રહ્યા છે અત્યારે?
ધરા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર 27 જેટલી જિંદગીઓ ભૂંજાણી અને ત્યાર પછી સરકાર છે તે એક્શનમાં આવી. સરકારની એસઆઈટીની જે ટીમ છે તે અલગ અલગ દિશાઓની અંદર તપાસ છે તે કરી રહી છે. અધિકારીઓ તો ઠીક, સાથે સાથે જે પણ તેમના સંચાલકો હતા તેવા 5 જેટલા લોકોની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને તેની પોલીસ રિમાન્ડ હેઠળ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા બેંક એકાઉન્ટના ખાતાઓ છે તેની વિગતો છે તે મેળવવામાં આવી છે, કારણ કે ગેમ ઝોનને કોના દ્વારા ફંડિંગ છે તે કરવામાં આવતું હતું અથવા તો જે રૂપિયા આવતા હતા તે ક્યાંથી આવતા હતા તે એક સૌથી મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે, કારણ કે 3 થી 4 કરોડનું રોકાણ તો માત્ર પ્રકાશ જૈન નામના જે વ્યક્તિનું હતું ને તે પ્રકાશ જૈનનું આ આગ અકસ્માતની અંદર તેનું મોત છે તે નીપજ્યું છે. 2023માં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફાયર એનઓસી નહોતું. અધિકારીઓ દ્વારા આગ ઓલવવામાં આવી હતી. મવડી ફાયર બ્રિગેડની જે ફાયર ફાઇટરની જે ટીમ છે તે પહોંચી હતી, તેમને આગ ઓલવી હતી. તો કેમ તેમને જે સત્તાવાર રીતે નોંધ થવી જોઈએ ચોપડાની અંદર તે કરવામાં ના આવી અને કયા અધિકારીઓ પર રાજકીય દબાણ હતું તે સહિતની દિશાઓમાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ગેમ ઝોનમાં ભાગીદાર અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેવડ દેવડ થઈ હતી કે નહીં તે દિશામાં પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ શા માટે નક્કર કાર્યવાહી કરવામાં ન આવી તે દિશામાં પણ પોલીસ છે તે અત્યારે તપાસ છે તે કરી રહી છે. જી તરા બિલકુલ થી ગૌરવ, અપડેટ આપની પાસે લેતા રહીશું. આભાર આપનો. અત્યારે તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ અધિકારીઓની